ભાજપની રેલી કાઢી રહ્યા છે, બધું કરી રહ્યા છે, પણ ભાજપ પોતાના કેન્ડિડેટમાં અમારા મુસ્લિમ એક પણ કેન્ડિડેટ આપ્યું નથી. તો એ કઈ રીતે અમારાથી વોટ માંગી શકે છે? એ લોકો ટિકિટ નથી આપી શકતા, તો અમને અમારાથી વોટ પણ માંગી ના શકે. માટે બધું સારું લાગે છે, મુસ્લિમ બહેનોને છેતરવા માટે સારું લાગે છે, પણ અમને કોઈ એવી સુવિધા મળતી નથી. અમારી બાળકીઓ 1 થી 8 ધોરણ પછી અમારી પાસે સ્કૂલની સુવિધા ના હોવા છતાં અમારી છોકરીઓને ડ્રોપ આઉટ કરાવવું પડે છે. અમિત ઠાકરજી ધારાસભ્ય છે, કહે છે કે અમે તો બહુ વિકાસ કર્યો છે. કશું વિકાસ નથી કર્યું કોઈ, એટલે કોઈ જ નહીં. ઢેર ઢેર જગ્યા પર ગટર લાઈનો, ગટરનું પાણી ઉભરાય છે. આ નોન વિદ્યાર્થ બધું જ પાણી અહીંયા ગાડી ગટરનું આવે છે. એ આટલા ગટરના પાણીમાં બચ્ચા છોકરાઓ જતા હોય છે, આવતા હોય છે. અમારે ત્યાં ગાડી કેટલી બધી બીમારી ફેલાય છે. હવે એ તો કેમ ખબર પડે આપણાને? એ હિન્દુ મુસલમાનની ચાલે જ છે, એના હિસાબે પછી એ લોકો નથી રાખતા. બીજું તો આપણે શું કહી શકીએ? વકફની વાત ઉપાડી લો. અરે તમે વડાપ્રધાને એમના પત્ની ધર્મપત્નીને તલાક નથી આલી, અટકેલી લટકેલી છે ને અહીંયા તલાકની વાતો કરતા હોય. ખૂબ ગંભીર બાબત છે, મારે ના કહેવું જોઈએ છતાં કહેવું પડે છે. અને અમિત શાહ તમે જુઓ, માઇનોરિટી માટે જેમ તેમ શબ્દો બોલતા હોય છે. વડાપ્રધાન કટાક્ષમાં મુસ્લિમ બહેનો માટે, મુસ્લિમ ભાઈઓ માટે બોલતા હોય છે. અરે તમે વડાપ્રધાન બની ગયા, તમારા માટે દરેકે દરેક સરખા હોવા જોઈએ. ઊભા થઈને જતા રહે. આ જ લોકો કહેવાવાળા અમને મુસ્લિમોના વોટની જરૂર નથી. આ જ લોકો કહેનારા છે કે મુસ્લિમ સમાજને ગમે તે રીતે અમે કચડીશું અને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું, અખંડ ભારત બનાવીશું. અખંડ ભારત બનાવો. અખંડ ભારત બનાવવા માટે સમગ્ર દેશ તમારી સાથે છે. ખિલાફ નથી કે રામ રાજ્યની જે ડેફિનેશન છે રામાયણમાં છે, એ તમે વાંચો કે રામ રાજ્ય એટલે આખા રાજ્યમાં કોઈ ભૂખ્યું ના સૂવે, કોઈને તકલીફ ના પડે, કોઈ હેરાનગતિ ના થાય, એ રામ રાજ્ય છે. પણ તમને રામ રાજ્યનું જે ડેફિનેશન છે એ જ બદલી નાખ્યું છે. એમને શું હિન્દુ મુસ્લિમ કર્યું છે કે બીજા ધર્મના લોકોને હેરાન કરો ને ખાલી આપણા ધર્મના લોકોને એ માન આપો. એ આપણા ધર્મના એટલે કોઈ ધર્મના લોકોને અહીંયા શાંતિ નથી. જબરજસ્ત મોટા પાયે ડિમોલિશન કરવામાં આવશે. આ ગરીબ સમાજની વસ્તી જે છે, મુસ્લિમ સમાજની વસ્તી છે, એને ટાર્ગેટ કરીને એમને અહીંયાથી ઉજાડી નાખવાનો જે ધમકી આપવામાં આવી છે, એ ધમકીના વિરુદ્ધમાં મક્તમપુરાના લોકો મક્કમ છે. નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે આપણે છીએ અમદાવાદના મક્તમપુર વોર્ડમાં. આપણે જાણીએ મુસ્લિમ બહેનોની શું સમસ્યા છે, કોર્પોરેટર આવે છે કે નથી આવતા, અને ખાસ કરીને મક્તમપુરા વોર્ડમાં લોકોનો શું મિજાજ છે. શું નામ છે તમારું? તબસ્સુમ કુરેશી. તબસ્સુમબેન, શું સમસ્યાઓ છે સ્થાનિક? સમસ્યાઓ તો ઘણી છે ને ક્યારની છે. ધીમે ધીમે સોલ્વ આઉટ થાય એટલે અત્યાર સુધી 5 વર્ષમાં થઈ જતી, પણ અમારે ત્યાં કોઈ સમસ્યા સોલ્વ આઉટ નથી. અહીંયા પાણી બહુ ઘણું ખરું ભરાય છે, ગટર બેક મારે છે, રસ્તાઓ સારા નથી ને અમારે ત્યાં ભણવા માટે આટલી મોટી વસ્તીમાં કોઈ અમારી સ્કૂલ નથી. અમારી પાસે આટલા મોટા વિસ્તારમાં અમારા બાળકો ભણી શકે એવી નજીકમાં કોઈ સ્કૂલ નથી અમારા જોડે. ના કોઈ પ્લેગ્રાઉન્ડ છે અમારે ત્યાં, ના કોઈ જિમ્નેશિયમ કે ના કોઈ લાઇબ્રેરી અમારા જોડે છે કે અમારા બાળકો ત્યાં જઈને બેસીને ભણી શકે. અમારો મિડલ ક્લાસ વિસ્તાર છે, નાના રૂમોનો વિસ્તાર છે, ત્યાં ભણવા માટે લાઇબ્રેરીની ઘણી ખરી જરૂર છે કે બાળકો ત્યાં જઈને બેસીને વાંચી શકે, પણ એવું કંઈ સુવિધા કે કંઈ નથી. અમારા ત્યાંના જે વેજલપુરના MLA છે, અત્યાર સુધી અમે એમને અહીંયા જોયા નથી, અમે જાણતા નથી, ઓળખતા નથી, કારણ કે કોઈ દિવસ એ અમારી પાસે આવ્યા નથી. અને અમે હમણાં જોઈ રહ્યા છીએ કે અમારા સાથી મુસ્લિમ ભાઈ બહેનો ઘણા ખરા લોકો એ લોકો જોડે ભાજપની રેલી કાઢી રહ્યા છે, બધું કરી રહ્યા છે, પણ ભાજપ પોતાના કેન્ડિડેટમાં અમારા મુસ્લિમ એક પણ કેન્ડિડેટ આપ્યું નથી. તો એ કઈ રીતે અમારાથી વોટ માંગી શકે છે? ભાજપ કઈ રીતે અમારાથી વોટની શક્યતા માંગી શકીએ છીએ કે અમે એમને વોટ કરીએ? એ લોકો ટિકિટ નથી આપી શકતા, તો અમને અમારાથી વોટ પણ માંગી ના શકે. કોર્પોરેટર હાલમાં કોણ છે, ખ્યાલ છે તમને? હા, હાજીભાઈ કાઉન્સિલર છે, જૈનબ શેખ છે, એક સુહાનાબેન હતા ને જુબેરભાઈ હતા. એ MIMમાં હતા. એ લોકો જુબેરભાઈ તો નિલંબિત થઈ ગયા હતા ને સુહાનાબેન સસ્પેન્ડ થઈ ગયા હતા. ખાલી જૈનબ શેખ હતા અહીંયા. કોર્પોરેટર્સ આવે છે અહીંયા? હા, હાજીભાઈ કાઉન્સિલર છે, એ તમામ જવાબદારી સાથે અહીંયા અમારી સાથે જોડે ઊભા રહે છે. જ્યારે પાણી ભરાય ત્યારે કોઈ પણ
પરેશાની હોય કે કોઈ પણ અમારે ગટરની પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પ્રોબ્લેમમાં હોય, અમે એમને સમય સૂચકતાથી કરીએ તો એ લોકો અમારું કામ કરી આલે છે. ધારાસભ્યની વાત કરીએ તો અહીંયા અમિત ઠાકર ભાજપના ધારાસભ્ય છે, એ ક્યારે આવ્યા છે? ના, કોઈ દિવસ નથી આવ્યા. અમે એમને જોયા નથી ને અમે એમને ઓળખતા પણ નથી. તમે જેમ કહ્યું આ વખતે ભાજપે એક પણ મુસ્લિમને નથી આપી ટિકિટ, પણ આપણા પ્રધાનમંત્રી કહે કે બધી મારી મુસ્લિમ બધી બહેનો છે, બધા માટે કામ કરીએ છીએ, વિકાસ કરીએ છીએ. અહીંયા તો કોઈ દિવસ કોઈ વિકાસનું એ થયું જ નથી. એ બોલવા માટે બધું સારું લાગે છે, મુસ્લિમ બહેનોને છેતરવા માટે સારું લાગે છે, પણ અમને કોઈ એવી સુવિધા મળતી નથી. અમારી બાળકીઓ 1 થી 8 ધોરણ પછી અમારી પાસે સ્કૂલની સુવિધા ના હોવા છતાં અમારી છોકરીઓને ડ્રોપ આઉટ કરાવવું પડે છે. મેઇન એજ્યુકેશન છે, એ એજ્યુકેશન માટે જ અમે અમારી છોકરીઓને ના મોકલી શકીએ તો પછી અમારી વિચારધારા કેવી રીતે આગળ વધશે? ખાસ કરીને તમને પૂછીએ શું સમસ્યાઓ છે અહીંયા? અહીંયા તો બધી જ સમસ્યા જેવું હતું પહેલા 5 વર્ષ પહેલા બધું, એટલે પાણી દુનિયાભરનું ભરાતું હતું. આ રોડ બને 10 વર્ષ થયું, અમારે ત્યાં ગાડી ખાલી બસ એક જ આવે છે અહીંયા ગાડી હાજીભાઈ, બસ એ જ અમારી સમસ્યા દૂર કરે છે. બીજા કોઈ અહીંયા ગાડી આવતું નથી. આજે બધા કહે છે કે આમ પાર્ટી આવશે, ભાજપ આવે છે, બધા કહે છે કે આ આપીશું, અમે આ આપીશું. અહીંયા કોઈ જોવા જેવું બી નથી આવતું. અહીંયા દુનિયાનો ડસ ઉડે છે, એ હોય છે, કોઈ એટલે કોઈ જ નહીં આવતું. હા, અમિત ઠાકર જે ધારાસભ્ય છે કહે છે કે અમે તો બહુ વિકાસ કર્યો છે. કશું વિકાસ નથી કર્યું કોઈ, એટલે કોઈ જ નહીં. ઢેર જગ્યા પર ગટર લાઈનો, ગટરનું પાણી ઉભરાય છે. આ નોન વેધર બધું જ પાણી અહીંયા ગાડી ગટરનું આવે છે. એ આટલા ગટરના પાણીમાં બચ્ચા છોકરાઓ જતા હોય છે, આવતા હોય છે. અમારે ત્યાં ગાડી કેટલી બધી બીમારી ફેલાય છે, ત્યારે કોઈ જોવા નથી આવતું. ના દવા છાંટવા આવે છે, ના કશું જ નહીં. મચ્છર હોય, ગમે એટલી બી બીમારીઓ થાય ત્યારે કોઈ જોવા નથી આવતું કે અહીંયા ગાડીને શું લોકો મરે છે કે જીવે છે. આમ કહે છે કે બહેનો, અમારી બહેનોને કોઈ લાભ નથી મળતો. કોઈ દિવસ કોઈ પૂછવા નથી આવતું કે અહીંયા ગાડી કે આ એરિયામાં શું થાય છે, શું નહીં. આજ સુધી કોઈ જ આવ્યું નથી. ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ, એ પણ અમદાવાદથી જ છે, આપણા મુખ્યમંત્રી છે, તો કે બહુ વિકાસ કર્યો છે, બધું ક્યાં સારું. વિકાસ કર્યો છે? ક્યાં વિકાસ છે? ક્યાં છે? કયા એરિયામાં તમે કહો કે મુસલમાનના કોઈ એરિયામાં વિકાસ થયો હોય? અમારા આ વેજલપુર એરિયામાં ગણાય છે, પણ તમે જોઈ જાઓ અહીંયા ગાડી વેજલપુર એરિયામાં કોઈ જગ્યા પર અમારા ત્યાં ગાડી વિકાસ નથી થયો. હા, કે કોઈએ બી આવીને એમ કીધું હોય કે આજે અમારા ત્યાં ગાડી વિકાસ થયો હોય, કે તો હમ લોકો ખુશી કહીએ અમે કે ના ભાઈ, મીડિયામાં કહીએ કે હા ભાઈ અમારા ત્યાં ગાડી વિકાસ થયો છે. આ વખતે ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ નથી આપી. ટિકિટ નથી આપી. તમને લાગે છે એ લોકો મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા હોય? એ તો પહેલેથી જ છે, કે મુસ્લિમ આ તો ખાલી દેખાવા માટે પૂરતા અમારા અહીંયા ગાડી આવે છે કે ભાઈ અમે લોકો ભાજપ વાળા, અમે સહાય કરીશું. પણ કોઈ કઈ આજ સુધી, અમે તો 20 વર્ષ જેવું થઈ ગયું, પણ કોઈ અહીંયા ગાડી આટલું પાણી ભરાતેલું એ થતું હતું ને હજુ બી પાણીની સમસ્યા છે. ચોમાસું આવ્યું નથી કે પાણી ભરાયું નથી. એક બી ગટર તમે ખોલીને જોવો અત્યારે હાલમાં બી એક બી ગટર. કેટલી કમ્પ્લેનો કરીશું. વેજલપુરમાં જઈએ તો કે તમારે મક્તમપુરામાં જાઓ, મક્તમપુરામાં જઈએ તો કહેવાય કે તમે અહીંયા ગાડી શું કહેવાય એ જાઓ, બધે જુવાપુરા જાઓ, બધી જગ્યા પર અલગ બોલે. હા, કોઈ એ નહીં કહેતું. કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો? કશું જ નહીં. અહીંયાથી તમે કઈ અજીમમાં લગાડી દેખો કે અહીંયાથી તમે અહીંયા કોર્નર સુધી જઈને પૂછો તમે કોઈના બી ઘરે કે કોઈ બી બૈરીને કે કોઈને બી કોઈ બી ઓરતને કંઈક લાભ મળ્યો છે? કોઈ નહીં. કોઈ આદમીને કઈ લાભ મળ્યો છે? ચલો એ તો જવા દો, બિચારા જે અપંગ હોય છે એ લોકોને બી કોઈ સહાય નથી મળતી અહીંયા ગાડી. તો કે આજે આપણે ખુશીથી એમ કહી શકીએ કે ના ભાઈ આની સહાય કરી. હા, તમારું શું નામ છે? અમિતાબેન મીરા. અમિતાબેન, તમને કોઈ લાભ મળ્યો છે? તમે પોતે મહિલા છો. કશું જ લાભ નથી મળતો. અહીં વિધવા લોકો છે એને પણ કશું નથી. ચલો અમારા તો હસબન્ડ છે, પણ જે વિધવા છે એને તો લાભ મળવો જોઈએ. પાછા એવું કે પાણી એટલું ભરાય, માંદા હતા એને લઈ જવાવાળું કોણ? કોઈ નથી હોતું ને. કઈ આપણે કઈ તો કે અમે શું કરીએ? તો અરજી લખાવી તો કોઈ એ લોકો અરજી લખતા નથી. હા, કાલે આવશે, પરમ દિવસે. મચ્છર એટલા થાય છે, બાળકો એટલા માંદા પડે છે. તમે ક્યારેક આવીને જુઓ તો તમને ખબર પડે કે કેવી રીતે પબ્લિક અહીં રહે છે ને કેવા બાળકો માંદા પડે છે. તેવું તો ના ચાલે ને. પછી તમે એમ કહો કે અમને વોટ આપો, અમને વોટ આપો. કેવી રીતે અમે વોટ આપી? પછી ધારાસભ્ય છે જે અમિત ઠાકર, એ કોઈ દિવસ સાંભળતા નથી. દિવસ કોઈ નથી આવતા. હાજી સાહેબ આવે છે ક્યારેક, કઈ અમે એવું કઈ કહીને તો બિચારા આવીને ઊભા રહીએ, સમસ્યા હલ કરી દે અમારી.
પણ તમે જે છો મોટા હોદ્દા ઉપર તો તમારે લોકોને આવવું જોઈએ ને. તમે લોકો તો કશું જ નહીં, જ્યારે વોટ આવે ત્યારે વોટ માંગવા આવો તો એ ના મળે પછી. તમને શું લાગે છે ભાજપે કેમ એક પણ મુસ્લિમ ઉમેદવાર ના ઊભો રાખ્યો આ વખતે? હવે એ તો કેમ ખબર પડે આપણાને? એ હિન્દુ મુસલમાનની ચાલે જ છે, એના હિસાબે પછી એ લોકો નથી રાખતા. બીજું તો આપણે શું કહી શકીએ? તમને લાગે છે ભાજપ હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરતું હોય એમ? હવે આપણે કશું કહી તો ના શકી, પણ આ લોકો તો બધું એવું જ કહે છે કે આમ મોમેડન છે, મોમેડનને આગળ નહીં લાવવાના, હિન્દુ છે તો હિન્દુને આગળ લાવવાના. તો એવું પછી તો ના ચાલે ને. એ પણ માણસ છે, અમે પણ માણસ છે, એનાય બાળકો છે, અમારાય બાળકો છે, તો બધાને સહુલત બધાને જોઈએ, એવું ના ચાલે. આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર અને કોર્પોરેટર છે હાજીભાઈ, એ પણ છે. તમામ બહેનો કહે છે કે તમે સાંભળો છો કે કામ કરો છો, શું કહેવા માંગો છો? મક્તમપુર વોર્ડમાં ગમે તે વિસ્તારમાં ગમે ત્યાં જશો, લોકોમાં પ્રેમ ભાવના છે. મોહલ્લે મોહલ્લે સ્વાગતો થાય છે. મોહલ્લે મોહલ્લે મીઠા પાણીથી લઈને ઠંડુ પીણું લઈને તમામ પ્રકારના ફુલારથી લઈને સ્વાગત થાય છે. એ એટલા માટે કે દરેકના દિલમાં હું વસ્યો છું. ભારતીય જનતા પાર્ટીના લોકો આ લોકોને દિલમાંથી કાઢવાનું કહે છે, પણ ક્યારે નીકળે? તમે એક દિવસ કોઈ પ્રજાની સેવા કરી હોય, મુસ્લિમ સમાજની વાત કરી હોય, મુસ્લિમ વિરોધ સિવાય બીજું કશું છે નહીં. લવ જિહાદ ઉપાડી લો, બહેનોની સુરક્ષાની વાત ઉપાડી લો, હિજાબની ઉપાડી લો, બુરખાની ઉપાડી લો, એરપોર્ટ ઉપર નમાજ નહીં પઢવાની, રેલવે સ્ટેશન પર નમાજ નહીં પઢવાની, પછી તલાકની વાત ઉપાડી લો, વકફની વાત ઉપાડી લો. હવે તમે વડાપ્રધાને એમના પત્ની ધર્મપત્નીને તલાક નથી આલી, અટકેલી લટકેલી છે ને અહીંયા તલાકની વાતો કરતા હોય. ખૂબ ગંભીર બાબત છે. મારે ના કહેવું જોઈએ, છતાં કહેવું પડે છે. વિસ્તારની પ્રજાની બહેનોની અપમાન કરવામાં આવે છે અને દેશમાં દરેક બહેનોનું સન્માન કરવું જોઈએ. અને સન્માન કરશો, માન કરશો તો તમારે વોટ મળશે. એક વિસ્તારમાં અમિત ઠાકર હોય કે ભારતીય જનતા પાર્ટીના લોકો પૈસાથી લઈને કોઈ પણ જાતની સગવડ નથી હાલતા, કોઈ બજેટ નથી હાલતા અમને. અને સાથે સાથે કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં કામ ન થાય તેવા જરૂર આદેશ આપવામાં આવે છે, પણ કામ થાય એવા કોઈ આદેશ આજ સુધી આપવામાં નથી. આજે બીજા વિસ્તાર ઉપાડી લો, એમના ખૂબ વગર માંગીએ પાણી મળે છે, ગાર્ડનો મળે છે. અમે પાણી માટે હાઈકોર્ટ જવું પડે છે. એ ખૂબ ગંભીર બાબત છે. ફંડામેન્ટલ રાઇટ છે કે દરેકે પીવાનું પાણી મળવું જોઈએ. પીવાનું પાણી તો નહીં મળતું. વરસાદનું પાણી એટલું આવ્યું છે ઘરમાં વગર માંગીએ જતું રહે છે. ને કાઢવા માટે કોઈ વ્યવસ્થા નથી. વેજલપુરને બીજા વિસ્તાર માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને છે વરસાદી પાણીના નિકાલ માટે. અહીંયા માટે કેમ નહીં? પ્રજા પ્રશ્ન પૂછે છે, પ્રજાનો પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. એટલે આજે અમે વારંવાર સામાન્ય સભા હોય કે બજેટ સેશન હોય, અમે અવારનવાર કહેતા હોઈએ છીએ. મીડિયા, આપ લોકો મીડિયાના માધ્યમથી કહેતા હો છો, પણ આ બેરાકાન અને જમીનની ઉપર ભ્રષ્ટાચાર અને જમીનની નીચે ભ્રષ્ટાચારમાં લથપથ થયેલા સરકાર અને અમિત શાહ, તમે જુઓ માઇનોરિટી માટે જેમ તેમ શબ્દો બોલતા હોય છે. વડાપ્રધાન કટાક્ષમાં મુસ્લિમ બહેનો માટે, મુસ્લિમ ભાઈઓ માટે બોલતા હોય છે. અરે તમે વડાપ્રધાન બની ગયા, તમારા માટે દરેકે દરેક સરખા હોવા જોઈએ. આજે અમારી પાસે કોઈ બી આવે છે, અમને નથી કે તમે કઈ જ્ઞાતિના છો, કયા સમાજમાંથી આવો છો. અમારા કાગળથી, અમારી સહીથી કોઈને પણ ભલું થતું હોય, અમને ચોખ્ખું કીધું છે, લઈ જાઓ. અમે પ્રજા માટે છે. આ નફરતો વધારવાનું કામ કરે છે. મસ્જિદો ઉપર ધ્વજા ફરકાવવાનું કામ કરે છે. એક મુસ્લિમ મૌલાના ઉપાડી લો કે ઉલમાએ દીન ઉપાડી લો કે કોઈ મંદિર ઉપર ટોળું લઈ જઈને ધ્વજા ફરકાવવાની વાત કરી હોય નહીં. આ ગંગા જમના તહેજીબને મુસ્લિમ સમાજે જીતી રાખી છે અને ભારતીય જનતા પાર્ટી એ ગંગા જમની તહેજીબનો ગલો ટૂંપવામાં આવે છે. એટલે આજે આ વાત કરવાનો એટલો સમય આવી ગયો છે. લોકો અમને પ્રશ્ન પૂછે છે કે આજે ગમે તે રેલી હોય, ગમે તે ધાર્મિક તહેવાર હોય, ફક્ત મુસ્લિમોને ટાર્ગેટ બનાવવામાં આવે છે, નમાજીઓને જેલમાં નાખવામાં આવે છે અને દંગાઈઓને સપોર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને એક પ્રશ્ન છે, જેમ તમે અમિત શાહની વાત કરી, વડાપ્રધાનની વાત કરી, ભાજપે અમદાવાદમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નથી ઊભા રાખ્યા. શું કારણ હોઈ શકે? આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે. એક સમય હતો, અમિત શાહ વેજલપુરમાં હતા. આ વેજલપુર છે, અહીંયા મુસ્લિમો ન આવે, આ બોર્ડર છે. ભાઈ, અમારા માટે કોઈ બોર્ડર જ નથી. સમગ્ર દેશ હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ,
हम सभी इस देश के सिपाही, हम लोगों ने देश में एकता की बात बनाई और आज नफरतें मिटाई और मोहब्बतें बढ़ाई. એના સિવાય મુસ્લિમ સમાજ એક દરેક ક્ષેત્રમાં દેશના વિકાસો કે બીજી વાત રહી, આ જ લોકો કહેવાવાળા મુસ્લિમો મિટિંગમાં હોય તો ઊભા થઈને જતા રહે. આ જ લોકો કહેવાવાળા અમને મુસ્લિમોના વોટની જરૂર નથી. આ જ લોકો કહેનારા છે કે મુસ્લિમ સમાજને ગમે તે રીતે અમે કચડીશું અને હિન્દુ રાષ્ટ્ર બનાવીશું, અખંડ ભારત બનાવીશું. અખંડ ભારત બનાવો. અખંડ ભારત બનાવવા માટે સમગ્ર દેશ તમારી સાથે છે, પણ તમે ફક્ત દેશના લોકોને ગુમરાહ કરો છો. હિન્દુ મુસ્લિમ મસ્જિદ મંદિર અને હિન્દુ સમાજને ગેરમાર્ગે દોરવી. આજે મુસ્લિમ સમાજને હવે રામના નામે છેતર્યા છે, હવે લોકોને રહીમના નામે છેતરવા નીકળી પડ્યા છે. અહીંયા ગુંડાઓને લુખાઓને મુસ્લિમોની જરૂર નથી, મુસ્લિમોને ટિકિટ આપવા નથી, એક પણ મુસ્લિમની ટિકિટ નથી આલી ને મુસ્લિમ વિસ્તારમાં વોટ આપો તેવા ભીખ માંગવા ગલી ગલીમાં નીકળી પડ્યા છે. ગુંડાઓનો ઉપયોગ કરે છે, સત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરીને મુસ્લિમ સમાજમાં ઇલેક્શનના દાડે આપના માધ્યમથી કહેવા માંગુ છું, ઇલેક્શનના દાડે અમારા વિસ્તારમાં યેન કે પ્રકારે વોટ લૂંટફૂટ, આ વોટોનો અધિકાર ન આપી શકે એના માટે તમામ અસામાજિક તત્વોનો ઉપયોગ કરશે. અને પોલીસ તંત્રને મેં એસીપી ડીસીપી અને અમારા પીઆઈ અમને અમે ખાસ કીધું છે કે સાહેબ ધ્યાન રાખજો, આ અસામાજિક તંત્રોની ટોળકી વિસ્તારોમાં બહેનોના ભાઈઓના તમામના મતાધિકાર છીનવે નહીં, એમને મત ઉપર નિર્ભયતાથી જવા દે એવા પ્રયત્ન અમે કરવા માટે પૂરા તૈયાર છે. અને રાહુલ ગાંધીનું કહેવું છે નફરતે તોડો और मोहब्बतें जोड़ो, मोहब्बत की दुकानें बढ़ाओ, मोहब्बत की दुकान के साथ मोहब्बत के मोल बनाओ. હિનાબેન, અહીંયા સ્થાનિકમાં શું શું સમસ્યાઓ છે? ધારાસભ્ય આવે છે, નહીં આવતા? ના, ધારાસભ્ય અહીંયાના અમિતભાઈ ઠાકર છે. અત્યાર સુધી તો મેં એમને ક્યારેય એટલે જોયા જ નથી, ખાલી ટીવી ઉપર કે સમાચારમાં જોયા છે. બાકી અત્યાર સુધી અમે ધારાસભ્યને જોયા નથી કે અમારા અહીંયાના ધારાસભ્ય વેજલપુરના આ છે. ખાસ કરીને મુસ્લિમ બહેનોનો શું મિજાજ છે આ વખતે? આમ આદમી પાર્ટી જોઈએ, કોંગ્રેસ જોઈએ, કઈ પાર્ટી જોઈએ છે? અમને તો જે કામ કરે એ જોઈએ, અને અહીંયા ભાજપ કે આમ આદમી પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી અહીંયા કામ કરવા માટે આવતી નથી. અમારા ગટર લાઇનની સમસ્યા છે કે પછી રોડની સમસ્યા છે કે ગટરનું જે પાણી અમારે ત્યાં વરસાદી પાણી આવે છે એની સાથે ગટરનું પાણી ઘરોમાં ઘૂસી જાય છે, તે છતાં પણ કોઈ એક્શન લેતી નથી. અત્યારે 30 વર્ષથી ભાજપની સરકાર છે અહીંયા, એ પછી જ વેજલપુર વસ્યું છે, તે એ પહેલાં વસ્યું નથી. પણ અહીંયાની ગટર લાઇન કે કોઈ સિસ્ટમેટિક એમણે એવી બનાવી નથી કે વરસાદી પાણીનો નિકાલ થાય. આપણા વડાપ્રધાન મોદી એમ કહે છે કે બધી મુસ્લિમ બહેનો મારી બહેનો છે, બહુ વિકાસ કર્યા છે, યોજનાઓનો લાભ મળે છે. ના, અમને તો અત્યાર સુધી કોઈ યોજનાનો લાભ નહીં મળ્યું. એ તો વડાપ્રધાનની ખાલી વાતો છે, એમ સમજી શકાય છે કે વડાપ્રધાન ખાલી વાતો કરે છે અને લોકોને ઉલઝાઈ રાખે છે. બાકી કામ ખાલી હિન્દુઓ માટે કરે છે કે હિન્દુ મુસ્લિમ વિરોધી કે રામ રાજ્ય બનાવીશું, રામ રાજ્ય. અમે રામ રાજ્યના ખિલાફ નથી, કે રામ રાજ્યની જે ડેફિનેશન છે રામાયણમાં છે, એ તમે વાંચો કે રામ રાજ્ય એટલે આખા રાજ્યમાં કોઈ ભૂખ્યું ના સૂવે, કોઈને તકલીફ ના પડે, કોઈ હેરાનગતિ ના થાય, એ રામ રાજ્ય છે. પણ તમને રામ રાજ્યનું જે ડેફિનેશન છે એ જ બદલી નાખ્યું છે. એમને શું હિન્દુ મુસ્લિમ કર્યું છે કે બીજા ધર્મના લોકોને હેરાન કરો ને ખાલી આપણા ધર્મના લોકોને એ માન આપો. એ આપણા ધર્મના એટલે કોઈ ધર્મના લોકોને અહીંયા શાંતિ નથી કે શાંતિ છે, જોબ નથી. અત્યારે કોર્પોરેટ જહાજ શરૂ કર્યું છે. મારા હસબન્ડ પોતે કોર્પોરેટ ફિલ્ડમાં છે, એમને અત્યારે એમની જોબ જતી રહી છે, કંપની બંધ થઈ ગઈ છે, બીજા કોઈ પ્રોજેક્ટ મળી રહ્યા નથી. અને કોઈ પણ જગ્યાએ જાય તો અત્યારે કોર્પોરેટ જહાજ ચાલી રહ્યું છે, તો એમને જોબ કે ના તમે મુસલમાન છો એટલે અમારે જોવું પડશે. તમે ખાસ કરીને હિન્દુ મુસ્લિમની વાત કરી, તો ભાજપે અમદાવાદમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નથી રાખ્યા. હા, ભાજપે અમદાવાદમાં મુસ્લિમ ધારાસભ્ય અત્યારે હાલમાં પણ એટલે 5 વર્ષથી 10 વર્ષથી ઇમરાનભાઈ ખેડાવાળા છે આખા ગુજરાતમાં, ને ભાજપે તો આખા અમદાવાદમાં કોઈ પણ મુસ્લિમ કોર્પોરેટને ઊભા જ નહીં કરે. પછી મુસ્લિમને અમિતભાઈ ઠાકર ત્યાં ફતેવાડીમાં જુવાપુરાનો જ વિસ્તાર છે, ત્યાં જઈને કહે છે કે તમારે ચંડોળા બનાવવું છે કે ગાર્ડન બનાવવું છે. ગાર્ડન બનાવવું છે તો તમે ભાજપને વોટ આપો. તો મારો સવાલ એ છે કે 30 વર્ષથી ભાજપની સરકાર છે, તમે ગુપ્તાનગરથી કે સરખેજ સુધીનો મકરબા સુધીનો વિસ્તાર જોઈ લો, એક પણ ગાર્ડન મુસ્લિમો માટે તેમણે બનાવ્યું છે, હોસ્પિટલ બનાવ્યું છે, તો તમે શા માટે વોટ માંગો છો? તમે વાત કરો છો કે તમારે ગાર્ડન જોઈએ કે એ જોઈએ, ચંડોળા તળાવ બનાવવું છે, ગાર્ડન બનાવવું હોય તો અમને વોટ આપો. તો ગાર્ડન બનાવો, ક્યાં બનાવ્યું તમે? ગાર્ડન બનાવ્યું, હોસ્પિટલ બનાવ્યું, સ્કૂલ બનાવી. ગુપ્તાનગરથી લઈને સરખેજ સુધીમાં મુસલમાનોની વસ્તી છે, એક પણ ગાર્ડન અમને અત્યાર સુધી તો જોવા નહીં મળ્યું કે અમારા બાળકો અત્યારે વેકેશન છે તો ત્યાં જઈને તમે
રમી શકે, કે પ્લેગ્રાઉન્ડ બનાવ્યું હોય, કે જીમ બનાવ્યું હોય, કોઈ પણ વિકાસ 30 વર્ષથી તમારી સરકાર છે ને, બીજા કોઈની તો નથી ને. આપણી સાથે બીજા એક કોંગ્રેસના ઉમેદવાર છે હિતેન્દ્રભાઈ, તેમની સાથે વાત કરીએ. કયા કયા મુદ્દા પર આ વખતે ચૂંટણી લડવાના છો? આ વખતે મક્તમપુરામાં અહીંના જે સ્થાનિક ધારાસભ્ય દ્વારા જે એક ધમકી આપવામાં આવી છે, ગર્ભિક ધમકી આપવામાં આવી છે કે જે રીતે રાજકોટમાં જંગલેશ્વર જે છે એને ઉજાડી નાખ્યું, જંગલેશ્વર કરતાં 5 ગણી મોટી જગ્યામાં જુહાપુરામાં, સંકલિતનગર, મક્તમપુરામાં જે દબાણ છે એને સાફ કરવામાં આવશે. એટલે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી દ્વારા જે એક ગર્ભિત ધમકી આપવામાં આવી છે કે આખું મક્તમપુરામાં એક જબરજસ્ત મોટા પાયે ડિમોલિશન કરવામાં આવશે. આ ગરીબ સમાજની વસ્તી જે છે, મુસ્લિમ સમાજની વસ્તી છે, એને ટાર્ગેટ કરીને એમને અહીંયાથી ઉજાડી નાખવાનો જે ધમકી આપવામાં આવી છે, એ ધમકીના વિરુદ્ધમાં મક્તમપુરાના લોકો મક્કમ છે અને મક્તમપુરાના લોકો 26મી તારીખે જબરજસ્ત રીતે બહુ મોટી સંખ્યામાં મતદાન કરશે અને આ લોકોને વોટથી ચોટ આપવાના છે. તમારા એના ધારાસભ્ય છે ભાજપના અમિતભાઈ ઠાકર, એ કહે છે કે મેં વિસ્તારમાં ખૂબ વિકાસ કર્યો છે, ખૂબ સારું છે, શાંતિ છે. અમિતભાઈ ઠાકરને હું બહુ ખુલ્લી તમારા માધ્યમથી ચુનૌતી આપું છું કે તમે મક્તમપુરાની એક પણ ગલીમાં જતા રહો. અહીંથી બાજુમાં વેજલપુર વોર્ડ છે, વેજલપુર વોર્ડની ગલીમાં જતા રહો અને એનાથી આગળ જોધપુર વોર્ડ છે, જોધપુરની ગલીઓમાં જતા રહો. આ એમનો જ મત વિસ્તાર છે, વેજલપુર વિધાનસભા. વેજલપુર વિધાનસભામાં જોધપુરમાં જે ફેસિલિટી આપી છે, વેજલપુરમાં આપી છે, એની 10% ફેસિલિટી મક્તમપુરા વિસ્તારમાં આપવામાં આવતી નથી. માત્ર ને માત્ર આ વિસ્તાર મુસ્લિમ સમાજથી અહીંયા પ્રભુત્વ ધરાવે છે. બરાબર, અલ્પસંખ્યક સમાજની વસ્તી વધારે હોવાના કારણે આ લોકો ધર્મના આધાર પર આ વિસ્તાર સાથે નફરત કરી રહ્યા છે. માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી સર્વ સમાજને લઈને, સર્વ ધર્મને લઈને સાથે ચાલી રહી છે અને અહીંયા પાણીનો પ્રશ્ન છે, પીવાના પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, લાઇટનો પ્રશ્ન છે અને આખા વિસ્તારની અંદર નાની નાની વસ્તીઓ છે અને બેરોજગારીનો બહુ જબરજસ્ત પ્રશ્ન છે, મહિલાઓને રોજગારીનો પ્રશ્ન છે અને આ બધા જ પ્રશ્નો લઈને કોંગ્રેસ પાર્ટી ખાતરી આપે છે. આ વખતે તો માત્ર અમારી પાસે ભાઈ હાજીભાઈ છે. હાજીભાઈ એક માત્ર કાઉન્સિલર હતા, છતાં પણ એમનાથી બનતો જેટલો પ્રયત્ન થતો હતો એટલો એમને પ્રજાના સુખાકારીના કાર્ય કર્યા છે. આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે મક્તમપુરામાં કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારો જીતીને આવશે. 7 નંબર, આપણે 7 નંબર, 9 નંબર, 15 નંબર ને 16 નંબર આ કોંગ્રેસ પાર્ટીના ઈવીએમ ઉપર જે 4 પંજા છે એ દબાવવાના અને પછી પીલા કલરનું જે બટન આવશે એ દબાવી અને કોંગ્રેસ પાર્ટીના 4 ઉમેદવારો બહુ જ્વલંત રીતે અહીંથી વિજય થવાના છે 28મી તારીખે. તો આ હતો મક્તમપુરા વોર્ડ. જેમ તમે અહીંયાના સ્થાનિક લોકોની વાત સાંભળી, મુસ્લિમ બહેનોની વાત સાંભળી, ધારાસભ્ય અમિત ઠાકર હોય કે અન્ય કોર્પોરેટર્સ, કોઈ જોવા નથી આવતું, સાંભળતું નથી. તમે આ તમામ બાબતો વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે હું નિરાલી.